ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ હેઠળ 22 નવા પ્રસ્તાવોને મંજૂરી આપી છે. આમાં ડિક્સન, મધરસન અને હિન્ડાલ્કો જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટમાં કુલ ₹41,863 કરોડનું રોકાણ થશે. આના ઉપર વધુ વિગતો સાથે સહયોગી કરણ ગાંધી આપણી સાથે જોડાઈ ગયા છે. કરણ, જણાવો, ECMS હેઠળ કેટલા પ્રસ્તાવોને મંજૂરી મળી છે? જી, તો ECMS એટલે કે ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ જે સ્કીમ છે તેને મોટું બૂસ્ટ મળવા જઈ રહ્યું છે. આ સ્કીમ હેઠળ સરકારે 22 પ્રસ્તાવોને મંજૂરી આપી દીધી છે. આમાં કઈ કંપનીઓ સામેલ છે તેની વાત કરીએ તો ડિક્સન, મધરસન, હિન્ડાલ્કો અને BPL જેવી જે મોટી કંપની છે તે આ જે પ્રસ્તાવના લિસ્ટ છે મંજૂર થયા છે તેમાં સામેલ છે. આ જે પ્રોજેક્ટ્સ છે તેની કુલ વેલ્યુ લગભગ 41,863 કરોડ રૂપિયા જેટલી છે. સામે આટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી કેટલું ઉત્પાદન થશે તો 2,58,000 કરોડ રૂપિયાનું જે છે તે દેશમાં આનાથી ઉત્પાદન થશે અને 33,791 લોકોને સીધો આનાથી રોજગાર મળવાનો છે. એટલે કે એક સ્કીમથી ખૂબ જ મોટો ફાયદો દેશને થવાનો છે. અને આ જે તમામ સ્કીમ્સ જે છે તેનો એક લક્ષ્ય તો છે જ કે ભારતને આત્મનિર્ભર બનાવવું. સાથે જ આ જે સ્કીમ છે તેમાં 11 પ્રકારના ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો સામેલ છે. મોબાઈલ, ટેલિકોમ, ઓટો, રણનીતિક ઇલેક્ટ્રોનિક્સ જે હોય છે તેનો આ જે પ્રસ્તાવો છે તેમાં સમાવેશ હતો અને તેને મંજૂરી મળી ગઈ છે. સાથે જ આંધ્રપ્રદેશ, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ જેવા જે રાજ્યો છે ત્યાં આ પ્રોજેક્ટ જે છે તેનો જે પ્લાન્સ છે તે સ્થાપવામાં આવશે. સાથે જ સ્થાનિક સપ્લાય ચેઇન જે છે તેને પણ મજબૂત કરવાનો એક ઉદ્દેશ્ય છે તે આ સ્કીમ સાથે જોડાયેલો છે. આનાથી જે છે તે ઇમ્પોર્ટ પર આપણી જે નિર્ભરતા છે તે ખૂબ જ ઘટી શકે છે જ્યારે આ પ્રોજેક્ટ ફૂલ ફ્લેજ ઓપરેશનલ થઈ જશે ત્યારે. સાથે જ ભારતને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ જે હબ બનાવવાનો જે લક્ષ્ય છે સરકારનો તેને પણ આનાથી એક ખૂબ જ મોટું બૂસ્ટ મળવા જઈ રહ્યું છે. સાથે જ અગાઉ આપણે આપણા જે મંત્રી છે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ તેમની તરફથી એક નિવેદન આવતું જોયું હતું કે માઇક્રોન, કેન્સી, CG ઇલેક્ટ્રોનિક્સ અને ટાટા ઇલેક્ટ્રોનિક્સ જેવી જે કંપનીઓ છે તે દેશમાં આ વર્ષે જે સેમિકન્ડક્ટર ચિપ્સ છે તે બનાવવાનો પ્લાન સ્થાપવાની છે અને આ ચારેય પ્લાન્ટ આ વર્ષમાં સ્થપાઈ જાય અને ઓપરેશનલ થઈ જાય તેવો એક લક્ષ્ય પણ અત્યારે રાખવામાં આવી રહ્યો છે. જી કરણ, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર.